શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 22 પુરુષ પ્રકૃતિસ્થ હિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણસંગ અસ્ય સત અસત યોનિ જન્મસુ. અનુવાદ: આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. ભાવાર્થ: જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે દેહાંતર કરે છે એ સમજવા માટે આ શ્લોક અત્યંત મહત્વનો છે. બીજા અધ્યાયમાં એ સમજાવવામાં આવ્યું હતું કે જેવી રીતે મનુષ્ય પોતાના વસ્ત્રો બદલે છે તેમ જીવ એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરતો રહે છે. આ વસ્ત્રનું પરિવર્તન જીવની ભૌતિક જીવન પ્રત્યેની આસક્તિને લીધે હોય છે. જ્યાં સુધી જીવ આ મિથ્યા જગત પર મુગ્ધ રહે છે ત્યાં સુધી તેને સતત દેહાંતર કરવું પડે છે. ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાને પરિણામે તેને આવી અનિષ્ટ પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે. ભૌતિક ઈચ્છાના પ્રભાવ હેઠળ તેને કદી દેવ, કદી માણસ, કદી પશુ, કદી પક્ષી, કદી કીડા, કદી જળચર, કદી સંત કે તો કદી માકડ તરીકે જન્મ લેવો પડે છે. આ ચાલ્યા કરે છે અને દરેક પરિસ્થિતિમાં જીવ પોતાની પરિસ્થિતિઓનો સ્વામી માનતો રહે છે અને તેમ છતાં તે ભૌતિક પ્રકૃતિના પ્રભાવ હેઠળ જ હોય છે. જીવ કેવી રીતે આવા વિભિન્ન શરીરોમાં મુકાય છે તે અહીં સમજાવ્યું છે. પ્રકૃતિના વિભિન્ન ગુણના સંગથી આમ થાય છે. માટે મનુષ્ય આ 3 ભૌતિક ગુણોથી ઉપર ઉઠીને આધ્યાત્મિક સ્થિતિમાં સ્થિત થવું રહ્યું. આને જ કૃષ્ણ ભાવનામૃત કહેવામાં આવે છે. મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થતો નથી ત્યાં સુધી તેને ભૌતિક ચેતના તેને એક દેહમાંથી બીજામાં જવાની ફરજ પાડશે, કારણ કે તે અનાદિકાળથી ભૌતિક આકાંક્ષાઓ ધરાવતો હોય છે. પરંતુ તેનો આ ખ્યાલ તેને બદલવો પડશે. આ પરિવર્તન પ્રમાણભૂત શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ લાવી શકાય છે. આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે અર્જુન કૃષ્ણ પાસેથી ઈશ્વર વિજ્ઞાનનું શ્રવણ કરી રહ્યો છે. જીવાત્મા જો આ શ્રવણ પદ્ધતિનો આશ્રય લે તો પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેની ચિરકાલીન મનોકામના સમાપ્ત થઈ જશે અને ક્રમશઃ જેમ જેમ તે પ્રભુત્વ કરવાની કામનાને ઓછી કરતો રહેશે તેમ તેમ તેને આધ્યાત્મિક સુખનો આનંદ પ્રાપ્ત થશે. એક વૈદિક મંત્રમાં કહ્યું છે કે મનુષ્ય જેમ જેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની નિશ્રામાં જ્ઞાનવાન બને છે તેમ તેમ તેના પ્રમાણમાં પોતાના પરમાનંદમય સનાતન જીવનનું તે આસ્વાદન કરે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.